यूट्यूब फैमिली, तो आप सबका स्वागत है हमारे एक नए एक और ब्लॉग में। तो अभी भी हमारा ब्लॉग डेली तो नहीं आ रहा है, एक दिन छूट गया था पर कल वीडियो बनाया नहीं। कल थोड़ा सीन हो गया था, इसके बाद मैं आपको क्लिप डाल दूंगा। मैं ऐसा था कि हम गाड़ी भरने के लिए गए थे, खाली करने के लिए, वहाँ पे कुछ सीन हो गया था। आप उसमें देख लो। तीतर के पीछे दो तीतर, लेकिन सबसे शाना वाला जो जाके है मन के भीतर। मन के भीतर बोलो कहाँ है ना तीतर। तेरे पीछे मैं, मेरे आगे तू, रन रन, कभी आगे तू कभी पीछे मैं, फन फन देखेगा चलो अब तो तू। With my gun gun एक ही तो बच के निकलेगा, ये तो डन डन। तेरा बाप आया, पापों का हिसाब आया, लाजवाब आया, बेहिसाब आया, लाइलाज आया। I can see you from behind. You can hear me in your तो फ्रेंड्स, आपने वो क्लिप तो देख ही लिया होगा। तो अभी हम जा रहे हैं गाड़ी खाली करने के लिए। आप कमेंट में बता देना वो क्या था, आपको उसका फ़ोटो भी डाल दूंगा और क्लिप भी डाल दूंगा। तो आज का ब्लॉग हमारा होने वाला है गुजराती में। अभी तो हिंदी बोल रहा हूँ, नेक्स्ट क्लिप से गुजराती बोलेंगे। जिसको समझ में आए वो ठीक है, नहीं समझ में आए तो थोड़ा एडजस्ट कर लेना। कमेंट में बता देना तो हम अगला ब्लॉग हिंदी में डालेंगे। ओके, तो मित्रों अभी આપણે ગાડી ખાલી કરી કરવા જઈએ બાપુનગર પાસે પૂગી ગયા। આપણે બાપુનગરથી આગળ ગાડી ખાલી કરવાની, ત્યાં જઈને આપણને તમને મળીએ। મિત્રો આપણે પૂગી ગયા બાપુનગરમાં, પર આપણે ખાલી કરવા જવાનું હોય। નાના મોર સર્કલ है, જગ્યા બદલાઈ ગઈ है। નાના મોર સર્કલે જવાનું, ત્યાં લગીને તમે આ રોડ એન્જોય કરો। तीतर के पीछे दो तीतर, लेकिन सबसे शाना वाला जो जाके है मन के भीतर। मन के भीतर बोलो कहाँ है ना तीतर। तेरे पीछे मैं, मेरे आगे तू, रन रन, कभी आगे तू कभी पीछे मैं, फन फन देखेगा चलो अब तो तू। With my gun gun एक ही तो बच के निकलेगा, ये तो डन डन। तेरा बाप आया, पापों का हिसाब आया, लाजवाब आया, बेहिसाब आया, लाइलाज आया। तेरा शराब आया। तू भागेगा मैं दौड़ूंगा, तू दौड़ेगा मैं फोड़ूंगा, मैं फोड़ूंगा तू रोलेगा, मैं रोलेगा मैं हंसूंगा। तेरा साया तेरे पीछे है, क्या पाया है जो भागेगा, तेरी ही काली करनी का है जो तू ही भागेगा। तेरे पीछे मैं, मेरे आगे तू, रन रन, कभी आगे तू कभी पीछे मैं, फन फन देखेगा चलो अब तो तू। With my gun gun एक ही तो बच के निकलेगा। મિત્રો સિટીમાં ધીમે ધીમે હાલીને હવે પૂગી ગયા આપણે સિગ્નલ ઉપર, સોરઠિયાવાડીની આગળ વધી ભક્તિનગર સર્કલ પણ। આ ભક્તિનગર જ છે ને તા? તો બોલે થોડોક મિસ્ટેક થઈ જાય, માઇન્ડ કરતા નહીં કોઈ, આપણને નામ એટલા બધા નથી ખબર, રોડ બધાય ખબર છે। તો તમે જોઈ શકો સેકન્ડ બાકી છે અત્યારે 12, 10,
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. હાલો ચાલુ. તો અમારે 0 થતા જ અમારે ગેર પડી ગયો તો ગેર પાડીને આપણે જવા દીધી ગાડી. બીજું સિગ્નલ બંધ ન હોય તો સારું. તમે જોઈ શકો છો મિત્રો, રાજકોટનું પબ્લિક એકદમ કાંઈ બોલાય એમ નથી. બીજું કંઈક મોઢામાંથી નીકળ્યા એના કરતાં સારું આપણે આ જોઈ લો. તમારે રીતે સમજી જજો કેવા છે. અને અમે હવે ફાકી બાકી ચડાવીને ચડ્યા છીએ રોડ ઉપર, જોઈ કેવો હાલચાલ થાય છે. આથી આપણે લેવાનું હોય ડાબી સાઈડમાં લક્ષ્મીનગરના નારા બાજુ, ભક્તિનગર સ્ટેશન પાસે. ભક્તિનગર સ્ટેશન પાસેથી અરે સ્ટેશન અહીંયા છે ને એલા રેલગાડી, આ બળદગાડું. હા તો મિત્રો તમે જોઈ શકો છો, લાઈવ ડેમો દઉં છું તમને. અમારી ભેગા અમારા મોટા ભાઈ છે, થઈ ગયા થોડાક બેરા. જો હું કરે છે તમારી રીતે તમે સમજી જઈજો. આપણે કંઈ કહેવાય નહીં, મોટા છે વળી ઊંચું કંઈક આવે એના કરતાં આપણે શાંતિથી બેઠું રહેવું સારું. તમે રોડ એન્જોય કરો, આપણને બીક તો કોઈની યાદ નહીં. ગાડી માલ ભરેલો 5 ટન. કેટલા કેવાક લાગે એમ કહેજો મને, કોમેન્ટ કરજો બધા. એટલા સારા લાગતા તો 2-4 હજી આપણે લાગી દેવું, એમાં કાંઈ ના જ નથી. જો આ ડોહાને મરવાની બહુ જલ્દી છે. આ ડોહો આપણે મોજ જ કરવાની છે. તમે અમારા બ્લોગ જોતા રહેજો, મોજ કરતા રહેજો. ઘરમાં બેઠા બેઠા આખું રાજકોટ રખડાઈ જવું છે. આગલા રવિવારે તમને અટલ સરોવર બતાવવા જશું. અટલ સરોવરમાં આપણે સાંભળવામાં આવ્યું છે કે બુર્જ ખલીફામાં ઓલા ફાઉન્ટન લાગ્યા, એના કરતાં વધારે મોટા ફાઉન્ટન છે. 90 ફીટ લગીને ફાઉન્ટન ઊંચા થાય બુર્જ ખલીફામાં. આપણે રાજકોટ નામ થઈ ગયું જો. અને આ પાછા આનું નામ બહુ છે અમારી ગાડી તોડવાના નામે. આ ધારું બ્રિજ આવી ગયું. પહેલાં નાના હતા ત્યારે રાડું પાડતા હતા, અત્યારે તો કાંઈ પાડતા નથી. અત્યારે થોડોક મગજ આવી ગયો એટલે કાંઈ પાડતા નથી. બાકી અત્યારે રાડું પાડે તમે. આ જો ગાડું કાઢ્યું બહાર મેં જો. હવે ગાડું બહાર જ કાઢી લેવાનું હોય. જો પોટીલાલ ભાઈ પાછા આડા આવી ગયા છે. હવે મગજ જાય છે મારો ગેર ચેન્જ કરીને. જો આ જો માસીઓ ભાભીઓ બધી આવી જાય છે આડી. બીજું કાંઈ કોઈને કહેવાય નહીં, ખોટું લાગી જાય એવું નહીં કરવાનું કોઈને. વાહ શું વાત છે છોરે, શું વાત છે તારા કટમાં. ઓહો તો હવે આગળ મળીએ આપણે. તો ભાઈ બધે લડીને આવ્યા ને અહીંયા કંઈક ચોક આવ્યો હોય નાના મોવા સર્કલ. પહેલાં નામ તો મને ખબર નથી, જેને ખબર હોય કમેન્ટ કરજો. બાકી અહીંયા પાછા સિગ્નલમાં હલવાઈ ગયા છે. અહીંયા સિગ્નલ પાછો આવી ગયો હોય. અમારા રાજકોટમાં સિગ્નલની કમી જ નથી. અમારે જવાનું આગળ જ છે. પહેલી શેરીમાં ડાબી બાજુ વળી જવાનું છે. અમારા ભાઈનો આવવાનો ટાઈમ થઈ ગયો. તો આપણું સિગ્નલ ખુલી ગયું અને આપણે નીકળી ગયા. એ ઘેર મારીને જ રાખવાનું આપણે સિટીમાં. તો કાકા આવે છે જો, અમને સાઈડ દેવા ઈચ્છતા નથી. અમે આને દબાવશું તો હમણાં બાજવાનું થાય ને આપણે બાજી લેવાનું થાય છે. જો સાઈડમાં વયા ગયા. કાકા હારા હતા, નકર બાજવાનું થઈ જ કીધું, નક્કી જ હતું. આપણે માથા પોડી જ લેવાના હતા. હું તો મારા ભાઈઓ હારા છે, વેક ફોને આવી જાય બધા. રાજકોટમાં કરીને જ કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. આપણે પાપડ માર્યા. આ એક હજી કરિયાણાની દુકાન આવી. અહીંયા આપણે માલ જ ઉતારવા આવી. બાજુમાં દૂધની ગાડી લઈને આવતો હતો હું. અત્યારે તો આપણે અહીંયા જવાનું હોય આશાપુરા. કાકા જાય છે. કાકાને વાળ ખરી ગયા લાગે, ઢવડી દીધા કોકે.
મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે ભૂગી ગયા છીએ. देख सकते हैं भाई कि मुझे अंगड़ाई लेनी है. આવા ડોલા अंगड़ाई ये लेती તો આપણે અહીંયા ઉતારવાનું છે. પાજી અમારા માથે ચડી ગયા, પોતાની પોઝિશન લઈ લીધી બધાએ. હાલો ગોવિંદા, અમે પૈંડા કે નાળા બાળા ખોલવા અમારા ભાઈને બોલાવ્યો છે ટેણીને. અમારો ટેણી આવી નાળા બાળા ખોલશે. તમે જોઈ શકો અત્યારે એક ડિલિવરી ખાલી કરીને આપણે બહાર નીકળી. અમારો ભાઈ હજી આવ્યો નથી, એનો ટાઈમ થયો નથી, નકર તો અત્યારે લગીને આવી ગયો હોય. હા, તમને આ 150 ફૂટનો રિંગ રોડ બતાવ્યો રાજકોટનો. તમે ટ્રાફિક જોઈ શકો છો. આપણા રાજકોટનું ટ્રાફિક તો વધતું જ જાય ધીરે ધીરે. તો આપણને કાંઈ ફેર પડતો નથી ટ્રાફિક વધે કે ન વધે. આપણે ગાડી કાઢવાથી કામ, આપણે ગાડી કાઢી લેવી ગમે ત્યાંથી. એમ તો પાયલોટ થઈ ગયા છે. પેલા ભાઈ અહીંયા રસ્તો રોકી લીધો, ટોટો કરીને ઊભો રહી ગયો, બીજું કાંઈ કરી શકે એમ નથી. આપણું નાના મોં સર્કલ આવું ફૂગું છીએ આપણે. જ્યાં ન જોયું હોય એની આટન, બાકી જોયું એને કાંઈ વાંધો નથી. ભલે ને જોયું હજી અકો જોવો. જો આ કાકાને કાંઈ ચિંતા નથી, ભલે માથે ચડી જતી ગાડી, અને કાંઈ ચિંતા જ નથી. એને ભાઈ પતી ગયું, બધું પૂરું થઈ ગયું. હવે શું જોઈ લીધી જિંદગી એમ થાય. અને બીજું કાંઈ નહીં. એનો ડાયલોગ જ આવે, આપણે કહી દઈએ તો જો એક અહીંયા પપ્પાને ફરીને લઈને બેહારીને હાલે, હું હમણાં માથે ચડાવી દેવાનો છે. કાંઈ બોલ્યો ને તો પાછો ભાઈ એક આવતો રહ્યો ટોટો કરીને. આપણે હવે ચાલુ કર્યું ટોટો કરવાનું. આપણે ભૂગી ગયા નાના મોં સર્કલે. જો પોલીસવાળા આવી છે ને તો અમને આપણે વિડીયો બંધ કરવો જોઈએ, બાકી તો વિડીયો ચાલુ રહે. આપણે કોઈને બીતા હે નહીં આપણે એમ તો. હા, તો હું થોડોક મેમો દઈ દે ને એમાં વાંધો, બાકી કાંઈ વાંધો નથી. તમે ધ્યાન ન દેતા, ઓલા કાંઈ બોલ્યું હે નહીં, તમે ભૂલી જઈજો. એક મેડમ આવી નતું ખા લેવાના. અરે સોરી. આપણે કટિંગ કરી દેવું આટલું. હમણાં જોઈ લો તો ભાઈ એમાં એવું છે અત્યારે આપણે અત્યારે ગાડી હાલતા બ્લોગ બનાવીને તો આપણા શું કે થોડોક અપશબ્દ નીકળી જાય, બીજું કાંઈ નહીં. આદતથી મજબૂર ઓલું નથી આપણે ગીત સાંભળતા. મેં હું આદત છે મજબૂર, આ એવું જ કંઈક છે અહીંયા. તો આપણા રાજકોટનું ટ્રાફિક છે, બધા ટોટો કરવા ઊભા છે. આ ભાઈને શું થયું એ કાંઈ ખબર પડતી નથી, બાકી રોડ વચ્ચે ઊભો રહી ગયો તો આવેલો હે ભાઈ. સિગ્નલ ખુલેલું જ છે એટલે જ બધા ઊભા રહી ગયા હતા. આ 150 ફૂટનો રિંગ રોડ છે. નાના મોવા સર્કલથી આપણે 150 ફૂટનો રિંગ રોડ ચડી ગયા હતા. આ સાબુદાણી વાળા આપણને સાઈડ દેતા નથી. સાબુદાણી વાળાને માથે ચડાવી દેવાની વાર હોય.
ભાઈ સાઈડ જાય એમ નતા લાગતા એટલે આપણે સાઈડ લઈ લીધી છે. આપણે રાજકોટમાં બોલેરા વાળાનું બધાનો ખોફ બહુ છે. માં ચડી દઉં ને બીજું કાંઈ માથે ચડાવવાનું વિચારતા નહીં ભાઈ. હમણાં કીધું એ આ પુલ માથે ચડાવવાનું કીધું હતું. આમ તો અહીંયા કટારા નથી હાલતા પણ અત્યારે નો એન્ટ્રી ખુલી ગઈ છે. 12 થી 3 ખુલી જ હોય છે. 12 થી 3 1 4 ખુલી હોય નો એન્ટ્રી એટલે કટારાવાળા બધા સોઈત્રા કાઢતા આયલા જતા હોય. અમે એ જ છીએ ભાઈ. અમે કટારો મૂડી અમે સોદા કાઢતા જ જાય છીએ. અહીંયા છાયામાં બધા બેઠો બેઠો મેચ જ કરે છે. ના રાજકોટમાં અમારા લવોદીઓની કમી જ નથી. રોડ ઉપર ઉભા રહીને વાત કરે. ટેલેન્ટ તો જો બધાનું ટેલેન્ટ તો જો. ઓહો આપણે ચોટલા ઉડવા લાગ્યા છે હવે. કોઈ શકો તમે ચોટલા અમારે ઉડે છે આમાં ગાડીના. અમારા તો ચોટલા છે નહીં, ગાડી ચોટલા છે. ખાલી રોડ પડ્યો તો 50-50 હાલે. તમે જોઈ શકો છો અમે કેટલી લિમિટમાં હાલી. ફીલ તો એવું આવે કે 100-150 ઉપર નીકળી ગયા. પાછા કમાતરા કર્યા. તમે જોઈ શકો છો અમે સિગ્નલ બિગ્નલ બધી પાર કરીને આવતા રહ્યા છીએ. વાર કાંઈ લાગી નથી, ખાલી ગિયાની અંદર કરીને આવતા રહ્યા એમ થયું. તો હજી આ પુલ આવે. આ રોડનો ખાસિયત હજી એકેય ચોક બધા ચોક એક જેવા કોઈ ઓળખાતા નથી. કંઈકને ભૂલા પડી જાય. અમારા ગાઈડ અમારી ભેગા જ હોય છે. અમારા ગાઈડને તમે જોઈ કંઈક બોલે છે પણ ધ્યાન ન દેતા. ડિલિવરી પૂરી થઈ ગઈ છે. 2 ડિલિવરી બાકી છે. 2 ડિલિવરી કરવા જઈશું. એક ડિલિવરી કરી અડધી ગાડી. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. તો ભાઈ આપણે જોઈ શકો આપણે 3G ડિલિવરી ખાલી કરી દીધી છે ને આપણી હાલત જોવો કેવી થઈ ગઈ. જો હાથ આવી હાલત થઈ જાય છે. હવે 3G ડિલિવરી ખાલી કરીને હવે અહીંથી નીકળી ખાલી કરી છે. જો અહીંથી 4થી ડિલિવરી ખાલી કરશું. 4થી ને છેલ્લી પછી આપણે યાદ ભેતા થઈ જશું. બીજું કાંઈ કરાય નહીં અત્યારે. ધારિયામાં ગાડી ચડાવીને ઊભી રાખી દીધી છે. જો ધારિયો કેવડોક છે આમાં કેમેરામાં તો બતાતો નથી, બાકી ધારિયો બહુ મોટો છે. આ કયો બંગલો? ભૂત બંગલાવાળો રોડ છે. ભૂત બંગલા બાજુ જવાય આનથી. આપણે ગયા નથી પણ કોઈક દીક જઈશું. બધા ભાઈઓ ભેગા થઈને જાશું. બીક તો લાગતી નથી તોય જોઈશું કેવી કેવી બીક લાગે છે. આપણા મહાકાલ કેદારનાથ આપણા બેટા છે. કેદારનાથમાં આપણે લાઇટ લગાડવી. લાઇટ કોમેન્ટ કરો ભાઈ, લાઇટું કેવીક લગાડવી છે. હજી તો રાત પડે એટલે તમને ખબર પડશે. આપણે લાઇટું હજી લઈ આવ્યા. એક લાઇટું લઈ આવ્યા નીચે લગાડવી 23માં. પછી આપણી ગાડીનો કટ આવે એ જોઈજો. હાલો તો આપણે મળીએ અહીંથી નીકળી એટલે. તો મિત્રો આપણે 4થી ડિલિવરી ખાલી કરવા આવ્યા હતા. આ હું નામે રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરે આવ્યા હતા. આપણે 4થી ડિલિવરી ખાલી કરીને હવે આલી બાજુ જવાનું છે. આલી બાજુ 3G થઈ. એટલે 4થી થાય. ઓલી બે એક જ ગણવાનું. એક નહીં, જવાની જ 2 જગ્યા હોય. 4થી ડિલિવરી કરી દીધી છે. 4થી ડિલિવરીમાં ડિલિવરી આવી ગઈ તો 5 મિનિટ થઈ ગયા ગણીને.
તો તમારું શું કહેવાનું હોય ને અમને કમેન્ટમાં કહી દેજો ભાઈ. બાકી અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જેટલું બને એટલું ઉતાવળ રાખજો સબસ્ક્રાઈબ કરવામાં. તો હાલો આપણે મળીએ આગળ આ ઉતારવાનું ત્યાં માટીવાળા રોડે છે. આપણે જઈએ છીએ, ગાડી ખાલી થઈ ગઈ છે. 5 ડિલિવરી ભરી હતી આપણે. 5 ખાલી કરીને ભાગતા થાય. બાકી ચડાવીને આપણે પાછા ચડી ગયા રોડે. સામે જોઈ શકો આપણે રેસકોર્સ પૂગવા આવ્યા. રેસકોર્સ ભાઈ આપણે પૂગી ગયા હોસ્પિટલ ચોકે. હોસ્પિટલ ચોકેથી હવે યાદ ભેગા થાય છે અમે. ભાઈનો ફોન આવી ગયો તો બ્લોગ બંધ કરતા ભૂલી ગયો હું. આ એસટી વાળા ભાઈ અમારી સાઈડ આવી ગયા છે. બીજું કંઈ કહેવાય નહીં. સરકારી બસો છે વીમા વિનાની. હાલત જોયો તમે કેવી હાલત થઈ ગઈ છે. આમ તો અમારે સ્માર્ટ સિટી રાજકોટ નામ છે, પણ અમારા સ્માર્ટ સિટીમાં બસો આવી હાલે છે. આ કેસરી પુલ છે આપણો. આ બાજુમાં રેલવેનો બ્રિજ છે. ગાડીવાળા ભાઈને બહુ ઉતાવળ હતી, કિયા લઈને આવ્યા એટલે નવી કિયા હે. ખોબા બોબા ઉપડી જાય. વાળા ભાઈ આડી નાખવા વિચારતા હતા, નાખી દીધી છે. આ બુલેટ જો ભાઈ, બુલેટ કમેન્ટ કરજો કયા મોડલનું બુલેટ છે ભાઈ. આપણે આડો ચાલે છે. બુલેટનું મોડલ એને પટાવવું લાગે. બાપા હાવ રોટાડી દીધી. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ યાર્ડમાં. હવે જાય પડીકા તોડવા. આને ઓળખી શકો તમે કોણ હે? ટેણી મોદી ખા. ટેણી ગુજરાતી નથી આવતી, ટેણી હિન્દીમાં જ બોલ્યા થાય છે. આપણે સામે ઠાકર હોટલ આવી ગઈ છે. ત્યાં જઈને આપણે નાસ્તા બાસ્તા પડીકા લેવું. અમને જઈને પાછા ગાડીમાં બેસીને બધા ચાવ્યા રાખશું. તમે જોતા રહ્યો બ્લોગ અમારો. लाइक शेयर करता रहिए, भूलता नहीं है भाई। फ्रेंड्स अभी आप ब्लॉग को यहीं पे करते हैं और आपको मिलते हैं कि अनदर ब्लॉग पर। लास्ट में हमारी लुक देख सकते हैं। अगर हमारे चैनल पर नए हो तो लाइक शेयर सब्सक्राइब जरूर करें। थैंक यू। इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे